हेलो माय डियर फ्रेंड्स, नमस्कार। धोरण 12 विषय एसपी एंड सीसी वाणिज्य पत्र विभाग सेक्रेटरीयल प्रेक्टिस एमां विभाग 2 નું પ્રકરણ વિભાગ 2 એટલે આપણો સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને એનું પ્રકરણ 3 ડિબેન્ચર। આ પ્રકરણની શરૂઆત આપણે લાસ્ટ ટાઈમ કરી, જેમાં અમે તમને એક વિડિયો તમારી સમક્ષ પોસ્ટ કર્યો અને એ વિડિયોની અંદર એ સેશનની અંદર આપણે ડિબેન્ચર વિશે સમજૂતી મેળવી। કારણ કે મેં તમને એ વિડિયોમાં વાત કરી હતી કે આપણે 11મા ધોરણથી શબ્દ સાંભળતા આવ્યા છે વિજ્ઞાપન પત્ર જે ચેપ્ટર શીખ્યા એમાં કે ભાઈ કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર। તો શેર વિશે આપણે બહુ ડિટેલમાં સમજૂતી મેળવી, 11મા ધોરણથી મેળવતા આવ્યા છે અને અત્યાર સુધી જે આગળ 2 ચેપ્ટર છે એમાં પણ આપણે શેરની સમજૂતી મેળવી। પણ ડિબેન્ચર શબ્દ આપણે ફર્સ્ટ ટાઈમ આ પ્રકરણ 3માં શીખીએ છીએ કે એમાં આપણે ચર્ચા કરી હતી એને જરાક લાસ્ટ લેક્ચરમાં તમે થોડું સિંક્રોનાઇઝ કર્યું, થોડું તમને રિવિઝન કરી દઈએ આપણે ક્વિક રિવિઝન કે ડિબેન્ચર્સ જે છે એ કંપનીને જ્યારે જાહેર સ્ટોક કંપની જે છે એ જાહેર સ્ટોક કંપનીને જ્યારે મૂડીની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત, લોંગ ટર્મ માટે મૂડીની જરૂરિયાત જોઈએ પડે ઊભી થાય ત્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડે છે। શેર દ્વારા કંપની માલિકીની મૂડી છે, શેર એ માલિકીની મૂડી ગણાય અને ડિબેન્ચર જે છે એ કંપનીની ઉછીની મૂડી ગણાય। એટલે કે કંપની ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી પ્રાપ્ત કરે છે, બરાબર। આ જે ડિબેન્ચર શબ્દ છે જેને અંગ્રેજીમાં DEBENTUR અંગ્રેજી શબ્દ લીધો છે ડિબેન્ચર, જે મૂળ લેટિન ભાષાના ડીબર શબ્દ પરથી ઉતરી આવ્યો, DEBER, જેનો અર્થ થાય છે દેવું। ડીબરનો અર્થ શું થાય છે લેટિન ભાષામાં? દેવું। અને એની વ્યાખ્યા પણ એવી જ કંઈક આપી છે કે ભાઈ ડિબેન્ચર એટલે શું? તો કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ કે જે શું કહે છે કે ભાઈ કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। સામાન્ય મહોરથી એટલે કંપનીનો સિમ્બોલ અને એનો સ્ટેમ્પ લગાવેલો હોય એવાથી અંકિત થયેલો દસ્તાવેજ કે જેમાં એ કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। કંપની જાહેર જનતા આગળ દેવું કરે છે, ઉછીની મૂડી લે છે જાહેર જનતા પાસેથી, બરાબર। એને કહીશું આપણે ડિબેન્ચર। આ વ્યાખ્યા આપણે ફ્રાન્સિસ પ્રામરે આપી। જનરલ સેન્સમાં પણ આપણે કહી શકીએ કે ભાઈ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ કે જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેનો દેવાનો સ્વીકાર કરે છે। શબ્દ 3 વસ્તુ આવી અંદર: નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદતે પરત કરવાની શરતે જે રકમ ઉછીની લે છે, બરાબર, અને દેવાનો સ્વીકાર કરે છે। એટલે કે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ 3 શબ્દો પરથી કે કંપની જાહેર જનતા પાસેથી નિશ્ચિત રકમ, એક ચોક્કસ રકમ, અને એ રકમનો વ્યાજ દર નિશ્ચિત, રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે વ્યાજ દર પણ નક્કી કરેલો અને નિશ્ચિત સમય મર્યાદા માટે, નિશ્ચિત મુદત માટે 5 વર્ષ 10 વર્ષની મુદત છે એ દરમિયાન એ જે રકમ લીધી છે એ પરત કરવાની। એટલે જે રકમ જે સમય મર્યાદામાં લીધી ત્યાં સુધી કંપની એ રકમ પર શું ચૂકવે? નિશ્ચિત વ્યાજ દરે રકમ, એટલે કે નિશ્ચિત વ્યાજ ચૂકવે। અને જ્યારે એની સમય મર્યાદા પૂરી થાય ત્યારે એ રકમ ડિબેન્ચર ધારકને શું કરે? પરત કરે, બરાબર। એવો એક દસ્તાવેજ, એવું એક એગ્રીમેન્ટ, એને કહેવાય ડિબેન્ચર। એટલે કે ડિબેન્ચર જે છે એના દ્વારા કંપની ઉછીની મૂડી, એટલે કે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, ઉછીની મૂડી છે। અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે, બરાબર, કંપની લેણદાર છે, અરે ડિબેન્ચર ધારક લેણદાર છે અને કંપની દેવાદાર છે, બરાબર। એટલે કંપની અને ડિબેન્ચર ધારક, બરાબર, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ છે। એટલે કંપની દેવાદાર છે અને ડિબેન્ચર ધારક લેણદાર છે। મેં તમને ગઈકાલે પણ આમાં કન્ફ્યુઝન તમને કહ્યું હતું કે જ્યારે પરીક્ષાની અંદર ઊંધું પણ પૂછાય, ભાઈ કંપની ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે કેવો સંબંધ છે? તો લેણદાર દેવાદાર, ડિબેન્ચર ધારક લેણદાર છે અને કંપની દેવાદાર છે। અને એમ પૂછાય કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે, તો દેવાદાર લેણદાર, ખ્યાલ આવી ગયો? કંપની દેવાદાર છે અને ડિબેન્ચર ધારક લેણદાર છે। ડિબેન્ચર ધારકે નાણાં કંપનીને શું કર્યા છે? ઉછીના આપ્યા છે, એટલે લેણદાર છે। અને કંપનીએ એની પાસેથી અમુક સમય મર્યાદા મુદત સુધી નાણાં ઉછીના લે છે, એટલે એ દેવાદાર છે।
એટલે આ એક સંબંધ છે બંને વચ્ચે. મહત્વની વસ્તુ એ છે કે ભાઈ ડિબેન્ચર ધારક જે છે એ ડિબેન્ચર ધારકને કંપની આ ડિબેન્ચર દ્વારા પોતાની મિલકતો પર બોજ ઊભો કરે છે. તરતો બોજ કહીએ એને, જેને બીજા શબ્દમાં અસ્થિર બોજ પણ કહી શકાય. એ આપણે હમણાં સમજીશું કે બોજ ઊભો કરે છે. એટલે કે જ્યારે ડિબેન્ચર આપે છે ત્યારે પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકે છે, એટલે અને એ ગીરો મૂકીને શું ઊભો કરે? બોજ ઊભો કરે છે. આપણે હવે નેક્સ્ટ પોઈન્ટમાં સમજીશું. ડિબેન્ચર ધારક આપણને સાહેબ ડિબેન્ચર ધારકને શું ફાયદો? તો કંપની ડિબેન્ચર ધારકને જે સમય મર્યાદા સુધી નાણાં મૂકેલા છે, નાણાં ઉછીને આપે છે, એના બદલામાં શું ચૂકવે? વ્યાજ. એના પરથી આપણે સ્પષ્ટ થયું કે કંપની શેર પર ડિવિડન્ડ ચૂકવે છે અને ડિબેન્ચર પર શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે. શેરનો દર નિશ્ચિત હોતો નથી, રેફરન્સ શેરનો નિશ્ચિત હોય, પણ ઇક્વિટી શેરનો દર નિશ્ચિત હોતો નથી, જ્યારે ડિબેન્ચરનો દર નિશ્ચિત હોય છે. બરાબર. અને કંપનીનું જ્યારે વિસર્જન થાય, કંપની ફડચામાં જાય અને વિસર્જન કરવાનો સમય આવે તો સૌથી પહેલા નાણાં પરત કરવાનો હક કોનો છે? ડિબેન્ચર ધારકનો. પણ એની સામે ડિબેન્ચર ધારકને શું છે? તો કે ભાઈ ડિબેન્ચર ધારકને કંપનીમાં મત આપવાનો અધિકાર નથી, કંપનીના સંચાલનમાં પણ એનો કોઈ જાતનો અધિકાર નથી. બરાબર. કંપનીમાં કોઈ જાતનો હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. હા, ડિબેન્ચર ધારકને પોતાના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હક છે. બરાબર. પોતે કંપનીની અંદર ડિબેન્ચર લીધા છે એટલે પોતાના હિતનું રક્ષણ કરવા માટે એ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે. એ સિવાય કંપનીને કોઈ હક નથી. માત્ર એનો હક એટલો જ છે, એનો અધિકાર એટલો જ છે કે નિશ્ચિત સમયે એના નાણાં પરત કરવાનો અને નિશ્ચિત વ્યાજ દરે એ વ્યાજ મેળવવાનો એનો અધિકાર છે. બરાબર. તો આ વાત થઈ આપણે ડિબેન્ચરની. હવે પ્રશ્ન એ આવ્યો કે ડિબેન્ચરના પ્રકાર કેટલા અને કયા કયા? બહુ મહત્વનો પ્રશ્ન છે. 3 માર્ક્સ 4 માર્ક્સમાં ખાસ પૂછાય છે આપણો. ખાસ તૈયાર રાખો. ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચરના પ્રકારો જણાવો. તો ડિબેન્ચરના કુલ 4 પ્રકાર છે. આપણે 4 પ્રકારની સમજૂતી મેળવાય છે આ સેશનની અંદર. તો અહીંયા ધ્યાન આપો. ડિબેન્ચરના પ્રકાર. પહેલો પ્રકાર છે ગીરો ડિબેન્ચર. કયો ડિબેન્ચર? ગીરો ડિબેન્ચર, જેને કહેવાય મોર્ટગેજ ડિબેન્ચર, જેને કહેવાય એમડી શોર્ટમાં. મોર્ટગેજ એટલે ગીરો મૂકવું. મોર્ટગેજ એટલે ગીરો મૂકવું. તમને મોર્ટગેજ શબ્દ સમજતી આપો થોડી ઘણી. તો ધારો કે આપણે કોઈ નેશનલાઇઝ બેંક છે, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, બીજી કોઈ પણ બેંક. તો એ બેંકમાં આપણે કોઈ મકાન આપણે લેવું છે અને મકાનની લોન લેવી છે, હોમ લોન. તો એ લોન લેવા જઈએ ત્યારે બેંક આપણને 25-30 લાખની જે લોન આપણી રિક્વાયરમેન્ટ હોય લોન આપે. પણ લોનની સામે આપણું ઘર શું કરે? મોર્ટગેજ કરે. મોર્ટગેજ એક એગ્રીમેન્ટ થાય. આપણું ઘર એને આપણે મોર્ટગેજ કર્યું, એટલે આપણા ઘર પર કોનું નામ ચડે? મોર્ટગેજ કર્યું આપણે બેંકને. જ્યાં સુધી આપણે લોનની પેમેન્ટ ના કરીએ, લોન પૂરેપૂરી ભરાઈ ના જાય, ત્યાં સુધી એ આપણું ઘર કોને ગીરો મૂકેલું કહેવાય? બેંકને. અને જ્યારે આપણે લોન પૂરી થઈ જાય ત્યારે બેંક એ મોર્ટગેજ રિલીઝ કરે. એટલે મોર્ટગેજ શબ્દ તમે સમજાવું છું કે મોર્ટગેજ એટલે ગીરો મૂકવું. બરાબર. તો પહેલો જ પ્રકાર છે ગીરો ડિબેન્ચર, મોર્ટગેજ ડિબેન્ચર, જેને કહેવાય એમડી. હું શા માટે શોર્ટ ફોર્મ અહીંયા આગળ કહું છું? કારણ કે આપણા પરીક્ષાની અંદર સેક્શન બી ની અંદર એક વાક્યની અંદર ઘણીવાર સંક્ષિપ્ત રૂપ આવે તો એનું સંક્ષિપ્ત રૂપ લખો, ફૂલ રૂપ. બરાબર. એમડી એટલે શું? એફસીડી, પીસીડી, બરાબર, એનસીડી, એ તમે આપણે જેમને લઈએ છીએ તમને ખ્યાલ આવશે, એટલે હું સમજાવું છું એનું. તો આ બધા ડિબેન્ચરના પ્રકાર છે, એના ફૂલ ફોર્મ છે, પૂર્ણ રૂપ છે. બરાબર. તો મોર્ટગેજ એમડીનું ફૂલ ફોર્મ, આમ તો એમડીનું ફૂલ ફોર્મ બીજું પણ છે, મેનેજિંગ ડિરેક્ટર. એટલે આ પૂછવાની શક્યતા ઓછી છે, પણ બાકીના આપણા ત્રણ બહુ મહત્વના છે. તો મોર્ટગેજ ડિબેન્ચર એટલે કે ગીરો ડિબેન્ચર. શું છે ગીરો ડિબેન્ચર? સમજો કે ભાઈ આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકતો શું કરે છે? ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. સમજો કે કંપની જ્યારે ડિબેન્ચર આ પ્રકારના ગીરો ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એ ગીરો ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની જે મિલકતો છે એ મિલકતોને ડિબેન્ચર ઘર આગળ ગીરો મૂકે અને એ મિલકત પર શું ઊભો કરે? બોજ ઊભો કરે. કેવો? સ્થિર કે અસ્થિર? અસ્થિરને બીજા શબ્દમાં શું કહીશું આપણે? તરતો. શું કહીશું? તરતો બોજ. એટલે કે કંપની આ બે શબ્દો તમે સમજો, સ્થિર અને અસ્થિર. તમને તરતો બોજ તો મેં લાસ્ટ ટાઈમ જ્યારે સમજાવ્યું હતું ડિબેન્ચર સમજતી વખતે, ભાઈ કંપની પોતાની મિલકતો ગીરો મૂકે અને પોતાની મિલકતો પર બોજ ઊભો કરે ત્યારે એને કહેવાય
અસ્થિર બોજ અથવા તરતો બોજ. હવે સ્થિર ક્યારે બને? તો જ્યારે કંપની ફરચામાં જાય કે વિસર્જન કરવાનો સમય આવે અને આ મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવાનું હોય, બરાબર, આ મિલકતો વેચવાનો વારો આવે ત્યારે એની પરમિશન લઈને વેચવામાં આવે ત્યારે એ મિલકતો જે વેચવાનો આવે ત્યારે એ અસ્થિર બોજ કેવો બને? સ્થિર બને. કેવો બને? સ્થિર. એટલે કે જે તરતો બોજ છે એ સ્થિર બને, બરાબર. એ મિલકત વેચવાનો સવાલ, જે મિલકતો ગીરો મૂકીને મિલકતો વેચાણ કરવાનું આવે ત્યારે એ તરતો બોજ જે શું બને? સ્થિર બને. એટલે અસ્થિર બોજ છે શું બને? સ્થિર. ખ્યાલ આવી ગયો? તો કહેવાનો મતલબ ગીરો ડિબેન્ચર એટલે કંપની પોતાની આ ડિબેન્ચરની સામે કંપની પોતાની મિલકતો શું મૂકે? ગીરો મૂકી આ મિલકતો પર સ્થિર કે અસ્થિર બોજ શું કરે છે? ઊભો કરે છે, બરાબર. અસ્થિર બોજ એ તરતો બોજ એટલે કંપનીની મિલકતો ગીરો મૂકી અને એ મિલકતો જ્યારે અમુક સંદર્ભમાં જ્યારે કંપનીને ખોટ ગઈને કંપની બંધ કરવાનું આવે ને આ મિલકતો વેચવાનો વારો આવે, વેચાણ કરવાનું આવે ત્યારે એ અસ્થિર બોજ શું બને? સ્થિર બને. વેચવાનો વારો આવે ત્યારે સ્થિર બને, બરાબર. તો એ મિલકતો ગીરો મૂકી એટલે શું કહેવાય ને? ગીરો ડિબેન્ચર. હવે આ જે ગીરો ડિબેન્ચર છે, બરાબર, મિલકતો ગીરો મૂકી એટલે ડિબેન્ચર ગમે ત્યારે વેચી દે કે કંપની એને એ મિલકત વેચી શકે? ના. જ્યારે કંપની આ મિલકતો વેચવાની હોય એટલે કે આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે. હવે જ્યારે કંપની આ દેવું ચૂકવવા નિષ્ફળ નીવડે, બરાબર, કારણ કે આ ગીરો ડિબેન્ચર કંપનીએ પોતાની મિલકત ગીરો મૂકી અને નાણાં ઉછીના લીધા છે ડિબેન્ચર ધારક પાસેથી, નાણાં ઉછીના લીધા છે. હવે એ નાણાં નિશ્ચિત સમયે આપણે ડિબેન્ચરની વ્યાખ્યા થઈ કે નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદતે, નિશ્ચિત રકમ. હવે એની મુદત પૂરી થઈ ગઈ અને એને રકમ પરત કરવાની છે, પણ હવે કંપનીને દેવું થઈ ગયું છે, કંપની હવે વિસર્જન કરવાનું, કંપની ફરચામાં ગઈ છે તો એ નાણાં પરત કરવાના છે ડિબેન્ચર ધારકને. તો શું કરવું? તો એને જે મિલકતો ગીરો મૂકી છે એ ગીરો મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. પણ એ મિલકતો વેચવા માટે એ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય એટલે કે કોઈ પણ નિર્ણય વેચવાનો નિર્ણય લેવાનો હોય તો એ માટે કંપનીએ કોની પરમાની પરમિશન લેવી પડે? ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની. મેં તમને કહ્યું કે ડિબેન્ચર ધારકને એક છૂટ છે, પોતાના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે. તો એ ટ્રસ્ટીઓની શું લેવી પડે? પરવાનગી લેવી પડે, બરાબર. અને પરવાનગી લે અને ત્યારબાદ એ મિલકતો વેચી અને પોતાનું જે દેવું છે એ ભરપાઈ કરે. ખ્યાલ આવી ગયો? એટલે કે ગીરો ડિબેન્ચર પર જે મિલકતો ગીરો મૂકી છે એ મિલકતો વેચાણ સંદર્ભે કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ નિર્ણય લેવાનો હોય, એમાં કદાચ સમારકામ કરાવવાનું હોય, એમાં એનું એ મિલકત પર કંઈક રિપેરિંગ કરાવવાનું હોય, બરાબર, એક્સપાન્ડ કરવાનું હોય તો પણ એને ટ્રસ્ટીઓને શું લેવી પડે? મંજૂરી લેવી પડે, કારણ કે એની મિલકત શું મૂકી છે? ડિબેન્ચર ધારક આગળ ગીરો મૂકી છે, બરાબર. હવે કંપનીનું વિસર્જન થાય. હવે પ્રશ્ન થાય છે મિલકતો ગીરો મૂકી દીધી એટલે પહેલા પૈસા જે આવ્યા, બરાબર, પૈસા તો ઘણા બધા આવ્યા મિલકતના અને એમને ચૂકવવાના ઓછા છે, પણ પ્રશ્ન એ થાય કે ભાઈ સૌથી પહેલા કોને ચૂકવવામાં આવે? કે જ્યારે કંપની ફરચામાં જાય, કંપનીનું વિસર્જન કરવાનું આવે. આપણે છેલ્લું ચેપ્ટર ભણવાનું છે એની અંદર કંપનીનું વિસર્જન. ક્યારે વિસર્જન થાય? તો કંપની ફરચામાં આવે કે એનું વિસર્જન કરવાનો વારો આવે તો સૌથી પહેલા મિલકતો વેચીને પણ પ્રથમ કંપનીની મિલકતો પર કોનો છે? આ ગીરો ડિબેન્ચર ધારકનો. ગીરો ડિબેન્ચર ધારકને આ મિલકતો વેચીને પણ નાણાં પરત કરવાનો શું મળે? હક મળે. તો આ વાત થઈ આપણે ગીરો ડિબેન્ચરની. આવી ગયો? ગીરો ડિબેન્ચર પર કંપની પોતાની મિલકતો ગીરો મૂકી એ મિલકતો પર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે. આ મિલકતોના વેચાણ સંદર્ભે કોઈ પણ નિર્ણય લેવો હોય તો એના માટે ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની શું લેવી પડે? પરવાનગી, મંજૂરી લેવી પડે છે. અને ત્રીજો પોઈન્ટ આમાં જોવાનો, કંપનીના વિસર્જન સમયે કંપનીની મિલકતો પર પ્રથમ હક ગીરો ડિબેન્ચર ધારકનો હોય છે. ખ્યાલ આવી ગયો? તો પહેલી વાત થઈ ગીરો ડિબેન્ચર. બીજો પ્રકાર બહુ સરસ છે, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને કહેવાય અંગ્રેજીમાં ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. ફુલ્લી સંપૂર્ણ, બધા છે. કન્વર્ટ રૂપાંતર કરવું, ટુ કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. ફુલી કન્વર્ટિબલ જેનું રૂપાંતર થઈ શકે એવા ડિબેન્ચર, બધા જ શેરો પર રૂપાંતર થઈ શકે એવા ડિબેન્ચર. શેમાં રૂપાંતર કરવાનું એ આપણે જોવાનું છે. શેમાં રૂપાંતર થાય? શબ્દ વાપર્યો કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, તો શેમાં રૂપાંતર કરવાનું છે તો એ જોઈએ. તો જ્યારે કંપની આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે
કે ભાઈ આ ડિબેન્ચર જ્યારે કંપની વિજ્ઞાપત્રો દ્વારા બહાર પાડે તેમાં એક ડિબેન્ચરનો પ્રકાર હોય સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર FCD, જે મેં કહ્યું તમને FCD ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. એટલે કે ભાઈ નીચેનું સંપૂર્ણ રૂપ લખો. FCD એટલે શું? તો ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. તો આ પ્રકારના જે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની અને ડિબેન્ચર ગ્રાહક વચ્ચે કરાર થયેલો હોય અને એ કરાર મુજબ, બરાબર, ડિબેન્ચરના કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે, એટલે કે જ્યારે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થાય, ડિબેન્ચર પરત કરવાની જે મુદત હોય એ મુદત પૂરી થાય ત્યારે એ જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં શું થાય? ઇક્વિટી શેરમાં શું થાય? રૂપાંતર. હવે શબ્દ પડો, રૂપાંતર શેમાં કરવાનું છે? તો કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે જ્યારે આ ડિબેન્ચર બહાર પાડે ત્યારે એક પ્રકારનો કરાર થાય. એ કરાર મુજબ એની સમય મર્યાદા પૂરી થાય, એની મુદત પૂરી થાય ડિબેન્ચરની, ત્યારે એ ડિબેન્ચરનું નિશ્ચિત સમય મર્યાદાના અંતે એ ડિબેન્ચરનું શેમાં રૂપાંતર થાય? ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય. બરાબર? એ પ્રકારના ડિબેન્ચર કેવા કહેવાય? ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. એટલે કંપની જ્યારે આ ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે શરૂઆતની અંદર જ કંપની ડિબેન્ચર ગ્રાહકને બે વિકલ્પો આપે, બે ચોઈસ આપે, બે ઓપ્શન આપે. કંપની જ્યારે આ ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર ગ્રાહકને બે ઓપ્શન આપે. જુઓ, કંપની શરૂઆતમાં જ જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે જ શરૂઆતમાં જ ડિબેન્ચર ગ્રાહકને બે વિકલ્પો આપે છે, બે ઓપ્શન આપે છે. પહેલું ઓપ્શન શું છે? નાણાં પરત લેવા છે. પહેલું ઓપ્શન શું છે? નાણાં પરત લેવા છે. એટલે તમે જે ડિબેન્ચરને મને કંપનીને નાણાં ઉછીને આપ્યા છે એ તમારી સમયમર્યાદા પૂરી થઈ છે, મુદત પૂરી થઈ છે, તો નાણાં પરત લેવા છે કે પછી તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. બે ચોઈસ આપે. કાલે તમે નાણાં પરત લઈ લો, બધા તમારી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, બરાબર છે, તમે ત્યાં સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું છે, હવે તમારી મુદત પૂરી થઈ ગઈ, તમે નાણાં પરત લો, અથવા તો જેટલી રકમ છે તમારી ડિબેન્ચર, તમે જેટલા નાણાં ઉછીને આપ્યા છે એટલી રકમના શું લેવા છે? ઇક્વિટી શેર. એટલે કે ડિબેન્ચરનું શેમાં રૂપાંતર? ઇક્વિટી શેરમાં રૂપાંતર. બરાબર? એ બે ચોઈસ આપે. બરાબર? બે ચોઈસ આપે. ફર્સ્ટ, કે નાણાં પરત લેવા છે, કે ભાઈ તમારા જે ડિબેન્ચરના નાણાં છે એટલી રકમના તમારે ઇક્વિટી શેર લેવા છે, એ તમારા પર ડિપેન્ડ છે. હવે જો ડિબેન્ચર ધારક બીજા નંબરનો વિકલ્પ, એટલે કે ઇક્વિટી શેરમાં રૂપાંતર, એટલે કે જેટલા પણ શેર છે તેનો, જેટલા પણ ડિબેન્ચર છે એનો શું કરે? બીજો વિકલ્પ. કયો વિકલ્પ? બીજો વિકલ્પ કયો છે? FCD, એટલે કે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. એટલે કે જેટલી પણ રકમ લીધી છે, જેટલી પણ રકમ ઉછીની આપી છે ડિબેન્ચર કે કંપનીને, એટલી બધી જ રકમના શેમાં રૂપાંતર કરે? બીજો વિકલ્પ પસંદ કરે. મારે પૈસા નથી જોતા પાછા તમારી પાસેથી, મને તમે આ જેટલા પણ નાણાં મેં તમને ઉછીને આપ્યા છે એના બદલામાં તમે મને શું આપો? હવે ઇક્વિટી શેર. શું આપો? ઇક્વિટી શેર. ખ્યાલ આવે છે? અત્યાર સુધી જે શું હતો? જ્યાં સુધી ડિબેન્ચર હતા ત્યારે ડિબેન્ચર ધારક હતો. હવે એની મુદત પૂરી થઈ એટલે કંપની એને બે ચોઈસ અગાઉથી જ આપેલી હતી, તારે શું લેવું છે? ત્યારે એને અગાઉ સિલેક્ટ કરી દીધું, ભાઈ મારે નાણાં પરત નથી લેવા સમય મર્યાદા પૂરી થતા પહેલા. સમય મર્યાદા પૂરી થાય ત્યારે મારે જેટલા પણ નાણાં મેં તમને ઉછીના આપ્યા છે તે ઉછીના નાણાંના બદલાની અંદર મને શું આપો? ઇક્વિટી શેર. શા માટે ઇક્વિટી શેરમાં આટલું એટ્રેક્શન છે? કારણ કે મેં કહું કે ઇક્વિટી શેર ધારક જે છે એ ઇક્વિટી શેર ધારક કંપનીનો માલિક ગણાય છે, એને કંપનીમાં મત આપવાનો અધિકાર છે અને કંપનીના સંચાલક બનવાનો પણ એને હક છે. ઘણા બધા હકો મળે છે, બરાબર? એટલે એ રીતે ઇક્વિટી શેર માટે એને રૂપાંતરિત કરી શકે પોતાના ડિબેન્ચરને. એટલે જેવો એ બીજો નંબરનો વિકલ્પ પસંદ કરે FCD, એટલે એ ડિબેન્ચર ધારક તરીકેના હકો શું થાય? એના હકો શું થાય? સમાપ્ત થાય. બરાબર? કારણ કે હવે એના ડિબેન્ચર શેમાં રૂપાંતર થઈ ગયા? ઇક્વિટી શેરમાં. એટલે હવે ડિબેન્ચર ધારક ગણાય નહીં, એટલે એને વ્યાજ મેળવવાનો અધિકાર મટી જાય. બરાબર? એના બધા જ હકો શું થઈ જાય? મટી જાય. એટલે કે લેણદાર રહે નહીં. હવે અત્યાર સુધી એ કંપનીનો લેણદાર હતો, પણ હવે એ એના ડિબેન્ચર ધારકે નાણાં શું કરે? ડિબેન્ચરના નાણાં શેમાં રૂપાંતર કરે? એને ઇક્વિટી શેરમાં. એટલે એ લેણદાર તરીકેનો હક જે છે એ શું થાય? રહેતો નથી. પરંતુ એના ડિબેન્ચરના રકમનું શેમાં રૂપાંતર થયું? ઇક્વિટી શેરમાં. એટલે ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય એટલે એને કયો હક મળે? માલિકી હક મળે. કયો હક મળે? માલિકી હક. કારણ કે લેણદાર મટી ગયો,
પણ એ ડિબેન્ચર એના જેટલી રકમ હતી એટલી રકમના શું ખરીદી લઈ લીધા, એટલે શેમાં રૂપાંતર કર્યું? ડિબેન્ચર એટલે શેરમાં, ઇક્વિટી શેરમાં. એટલે ઇક્વિટી શેરમાં રૂપાંતર થયું એટલે એ શું બની ગયો? માલિક. એટલે એને માલિકી હક પ્રાપ્ત થયા. ડિબેન્ચર ધારકના હક સમાપ્ત થયા અને માલિકી હકના હકો પ્રાપ્ત થયા. માલિકો લેણદારમાંથી એ શું થઈ ગયો? હવે માલિક થઈ ગયો. બે હજુ આપણે બીજા બે જોવાના છે, બરાબર? સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર, પછી અંશતઃ એટલે થોડા, અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. આટલું જુઓ. આપણે આગળ બીજા બે ડિબેન્ચરની પર આપણે ચર્ચા કરવાની છે. આટલું જોઈ લો, વાંચો, સમજો. આગળ ગીરો ડિબેન્ચર, મોર્ટગેજ ડિબેન્ચરની વાત કરીએ આપણે, કે જેમાં કંપની મિલકતો ગીરો મૂકી કંપની ડિબેન્ચર બહાર પાડે છે. કંપની પોતાની મિલકતો પર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે, બરાબર? ત્યારબાદ અંશતઃ રૂપાંતર, આપણે સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર દેખ્યા. ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેમાં આપણે દેખ્યું કે ભાઈ કંપની ડિબેન્ચર ધારકને જે કરાર મુજબ એને બે વિકલ્પ આપવામાં આવે છે, અને એ બે વિકલ્પમાં જ્યારે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થાય, મુદત પૂરી થાય, ત્યારે એને બે વિકલ્પ આપવામાં આવેલા. શરૂઆતમાં જે વિકલ્પ આપવામાં આવ્યા હોય કે નાણાં પરત કરવા છે કે પોતાના ડિબેન્ચરની રકમ જેટલા ઇક્વિટી શેર કરવા છે, બરાબર? જો એ બીજો વિકલ્પ પસંદ કરે, એટલે કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે પોતાની ડિબેન્ચરની રકમનું, તો એના ડિબેન્ચર ગ્રાહક તરીકેના હકો સમાપ્ત થાય છે, એટલે કે લેણદાર મટી જાય છે, અને ઇક્વિટી શેર ધારણ કરવાના હકે, ઇક્વિટી શેર ધારણ કરવાના રૂએ એને માલિકીના હકો પ્રાપ્ત થાય છે. એટલે કે લેણદાર મટી અને માલિકી હક પ્રાપ્ત થાય છે. આપણે જોયું. એટલે કે એમડી દેખ્યું, એટલે કે મોર્ગેજ ડિબેન્ચર. એફસીડી એટલે કે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ત્રીજો પ્રકાર ડિબેન્ચરનો અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. અંશતઃ એટલે પાર્ટલી, થોડા, અડધો ભાગ જેને કહીએ. અંશતઃ પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેને કહેવાય પીસીડી. પીસીડી પાર્ટલી એટલે પાર્ટ, ભાગ પાડી દીધો, બરાબર? પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે જે ડિબેન્ચરની રકમ છે એમાંથી અડધો ભાગ એને કન્વર્ટ કરવાનો. પેલામાં સંપૂર્ણ હતા, બધા જેટલી પણ ડિબેન્ચરની રકમ છે, જ્યારે એની મુદત પૂરી થાય ત્યારે એ જે ડિબેન્ચરની રકમ છે સંપૂર્ણ રકમના શું આપવામાં આવતા હતા? ઇક્વિટી શેર. અહીંયા આગળ પાર્ટલી છે, એટલે શું છે સમજીએ. પાર્ટલી તો આ પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચરના શું કરવામાં આવે? બે ભાગ પાડવામાં આવે, જેમાં એક ભાગ કેવો છે? સંપૂર્ણ રૂપાંતરિત. એક ભાગ કેવો છે? સંપૂર્ણ રૂપાંતરિત. એટલે કે બે ભાગ પાડવામાં આવે. 50,000 રૂપિયા ડિબેન્ચર 50,000 રૂપિયા ઓછી આપ્યા હોય તો 25,000 રૂપિયા ના ડિબેન્ચરને શું થાય? ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય, રૂપાંતરિત છે. અને બીજો ભાગ કેવો છે? બિન રૂપાંતરિત, બરાબર? એટલે કે અડધો ભાગ, બરાબર, જેટલા પણ ડિબેન્ચર ખરીદ્યા છે એમાંથી અડધા ભાગના ડિબેન્ચરનું શું થાય? ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય. અને બીજો અડધો ભાગ કેવો છે? બિન રૂપાંતરિત. એટલે કે જે સંપૂર્ણ રૂપાંતર ભાગ છે એનું શેમાં રૂપાંતર થાય? ઇક્વિટી શેરમાં, બરાબર? અને જે બિન રૂપાંતરિત ભાગ છે એની સમય મર્યાદા પૂરી થાય, એની મુદત પૂરી થાય એટલે શું કરવામાં આવે? એને પરત કરવામાં આવે. એટલે કે આ પ્રકારના જે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેને કહીએ આપણે પીસીડી, એમાં શું છે કે આ પ્રકારના ડિબેન્ચરની મુદત પૂરી થાય ત્યારે ઓલરેડી એના બે ભાગ પાડી દેવામાં આવેલા હોય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કંપનીએ મોહનભાઈ પાસેથી 50,000 મોહનભાઈએ 50,000 ડિબેન્ચર લીધા છે. કેવા લીધા છે? અંશતઃ ડિબેન્ચર, બરાબર? પીસીડી લીધા છે, પીસીડી. તો એમાંથી બે વિકલ્પ આપ્યા છે કે ભાઈ 25,000 રૂપિયા બે ભાગ પાડી દીધા અને બીજા 25,000, બરાબર? તો એ 25,000 રૂપિયાનું શેમાં રૂપાંતર થાય? એ સંપૂર્ણ રૂપાંતરિત, બરાબર? એટલે કે એફસીડી થઈ ગયા છે. અને આને શું કરવાના આવે? પરત કરવામાં આવે. એટલે આનું શેમાં રૂપાંતર થાય? ઇક્વિટી શેરમાં. અને આ બીજા શું કરવામાં આવે? પરત કરવામાં આવે. એની મુદત પૂરી થાય ત્યારે એને કહેવાય અંશતઃ પાર્ટલી રૂપાંતરક્ષમ ડિબેન્ચર, પીસીડી. ખ્યાલ આવી ગયો, બરાબર? છેલ્લો પ્રકાર, ચોથો પ્રકાર એનો બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. બિન રૂપાંતર, જેનું રૂપાંતર ન થાય તે એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, NCD.
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. એટલે આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. જે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં હોય કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય જો બિન રૂપાંતર હોય તો એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી, એવી કોઈ જોગવાઈ નથી, એનું રૂપાંતર જ થતું નથી. એટલે કે જ્યારે એની મુદત પૂરી થાય, કંપની જ્યારે આ ડિબેન્ચરની મુદત પૂરી થાય ત્યારે એના નાણાં શું કરવામાં આવે? પરત કરવામાં આવે. બરાબર? એ કહેવાય બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એટલે કે ડિબેન્ચરના કુલ 4 પ્રકાર છે: ગીરો ડિબેન્ચર, મોર્ગેજ ડિબેન્ચર, જેને કહીએ આપણે અંગ્રેજીની અંદર, બરાબર, એમડી. બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, એનું શોર્ટ ફોર્મ છે એફસીડી. ત્રીજો પ્રકાર છે આપણો અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને કહેવાય પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. અને ચોથો પ્રકાર છે એનો બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, એટલે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. અહીં આગળ આ પ્રકરણની અંદર મહત્વની વસ્તુ એ જોવાની છે કે આટલા આ જે આપણે સેશનમાં જે ડિસ્કસ કર્યો પોઈન્ટ ડિબેન્ચરના પ્રકારો, એમાં પણ ઘણા બધા ટૂંકા પ્રશ્નો નીકળે છે. પહેલો ટૂંકો પ્રશ્ન એ નીકળે કે ભાઈ ગીરો ડિબેન્ચર એટલે શું? બરાબર. બીજો ટૂંકો પ્રશ્ન એ કે ભાઈ ગીરો અસ્થિર બોજ એટલે શું? કે તરતો બોજ એટલે શું? કે ભાઈ તરતો બોજ અસ્થિર બોજ સ્થિર ક્યારે બને? મેં તમને સમજાવ્યું કે કંપની જ્યારે પોતાની મિલકતો ગીરો મૂકે, તમામ મિલકતો ગીરો મૂકે ત્યારે એ મિલકતો પર એ મિલકતો શું કહેવાય? અસ્થિર બોજ ઉભો કર્યો, એ તરતો બોજ ઉભો કર્યો. અને એ મિલકતો જ્યારે ટ્રસ્ટીઓની પરવાનગી લઈ વેચાણ મેળવવાનો હક મેળવે ત્યારે એ તરતો બોજ અસ્થિર બોજ શું બને? સ્થિર બને. બરાબર. એક પોઈન્ટ મહત્વનો ચર્ચા એ ટૂંકા પ્રશ્ન પૂછી શકે. ત્યારબાદ આ બધા જે શોર્ટ ફોર્મ છે એમડી તો કદાચ બહુ ઓછું પૂછાઈ શકે, પણ ખાસ આ 3 એફસીડી ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર, પીસીડી પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર અને એનસીડી નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને આ 4 પ્રકાર આ 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય, 5 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર. કે ડિબેન્ચરની સમજૂતી આપી, ડિબેન્ચરના પ્રકારોની ચર્ચા કરો. તો ડિબેન્ચરની આપણે અગાઉ સમજૂતી લીધી, ઘણી બધી ચર્ચા કરી. બરાબર. અને આ ડિબેન્ચરના પ્રકાર દેખ્યા. હવે આપણે જોવાનું છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. અહીંયા માત્ર આપણે એની અંદર ડિબેન્ચરનો એક જ ચેપ્ટર ભણવાનું છે, એમાં પૂરું થઈ જાય છે ડિબેન્ચર. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ શું છે એ સમજવાની છે. ત્યારબાદ શેર અને ડિબેન્ચરના પ્રકાર. અહીંયા પણ તફાવત આવી શકે. બરાબર. ગીરો ડિબેન્ચર અને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરની તફાવત આવી શકે, પણ મેઇન આપણો તફાવત શેર અને ડિબેન્ચરની આપણે આગળ ચર્ચા કરવાની છે. તો આજે આપણે માત્ર આના પ્રકાર દેખ્યા. ખાસ બહુ મહત્વનો પ્રશ્ન છે. શાંતિથી વાંચજો, સમજજો. વિડીયોને 2-3 વાર જોશો તો તમને કોઈ જાતની તકલીફ સમજવામાં પડશે નહીં. બરાબર. તો આજે આપણે આટલું જ. અસ્તુ નર્મદે. જય શ્યામનાથ.